Hello students, welcome to the channel Teach Sugo Hub. Myself કલ્પેશ પટેલ. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 8 જેની વોકેબ્યુલરી એક્ટિવિટીઝ. ચાલો શરૂ કરીએ. વોકેબ્યુલરી એક્ટિવિટી નંબર 1. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ મિનિંગ ફોર ધ અન્ડરલાઇન્ડ વર્ડ્સ. અહીં આપણી પાસે કેટલાક સેન્ટેન્સ છે કે જેમાં અમુક વર્ડ અંડરલાઇન કરેલા છે, એના નજીકના અર્થ ધરાવતા શબ્દો ઓપ્શનમાંથી આપણે સિલેક્ટ કરવાના છે. સેન્ટેન્સ નંબર 1. અ યુનિફોર્મ્ડ ગાર્ડ નોઝ સુરેશ એન્ડ સેલ્યુટ્સ હિમ. યુનિફોર્મ ગણવેશ પહેરેલો ગાર્ડ છે એ સુરેશને ઓળખે છે, ઓળખે છે એન્ડ સેલ્યુટ્સ હિમ, એને સલામી આપે છે. તો અહીં આપણી પાસે 4 ઓપ્શન છે: રેકગ્નાઇઝિસ, એડમાયર્સ, મિસિસ એન્ડ નોન. તો આ 4માંથી પહેલું જે ઓપ્શન છે રેકગ્નાઇઝ, ઓળખવું, એ નજીકનો અર્થ છે, માટે એ જવાબ થશે. નંબર 2. ધ મિશન ઇઝ ચાર્જડ બાય કમાન્ડ હેડક્વાર્ટર્સ. કમાન્ડ હેડક્વાર્ટર્સ દ્વારા આ જે મિશન છે એ ચાર્જ કરવામાં આવ્યું છે, મીન્સ કે અહીં ફાળવવામાં આવ્યું છે. તો અહીં આપણી પાસે 4 ઓપ્શન છે. ચાર્જ માટે જે નજીકનો અર્થ છે આપણે સિલેક્ટ કરીશું: expelled, dismissed, assigned, in charge. સો અહીં જે સી ઓપ્શન છે અસાઇન્ડ એટલે ફાળવવું, સો એ જવાબ થશે. સેન્ટેન્સ નંબર 3. ધ એનિમી પ્લેન્સ એટલે કે દુશ્મનના વિમાનો ટર્ન અવે એન્ડ ડિસઅપિયર, ફરી ગયા અને અદૃશ્ય થઈ ગયા, ડિસઅપિયર. વી હેવ 4 ઓપ્શન હિયર: ગો અપ, ગો બેક, વેનિશ એન્ડ રીઅપિયર. અહીં જે વેનિશ શબ્દ છે એ ડિસઅપિયરનો સમાનાર્થી શબ્દ છે, માટે એ સિલેક્ટ કરીશું. નંબર 4. ધ મિગ્સ આર ફાસ્ટ એપ્રોચિંગ ધ એમ. એમ એટલે લક્ષ્ય. મિગ્સ વિમાન હોય છે એ લક્ષ્ય સુધી ઝડપથી પહોંચનારા હોય છે. સો અહીં 4 ઓપ્શન છે: માર્ક, ટાર્ગેટ, સાઇન એન્ડ પોઈન્ટ. બહુ ઇઝી છે. અહીં બી જે ટાર્ગેટ છે એ એનો જવાબ થશે. વોકેબ્યુલરી એક્ટિવિટી નંબર 2. અહીં એ અને 2 વિભાગ, એ અને બી, આપણી પાસે 2 વિભાગ છે અને મેચ કરવાના છે. પહેલું જે વાક્ય છે: બિલ્ડિંગ્સ ફોર સોલ્જર્સ ટુ લીવ ઇન. સોલ્જર્સને રહેવા માટે જે બિલ્ડિંગ હોય છે એને શું કહેવામાં આવે? અહીં રાઈટ સાઈડ ઉપર ઘણા શબ્દો છે આપણી પાસે. પહેલું છે હોસ્ટાઇલ, ત્યારબાદ એનિમી, કમ્પાસ. એનિમી એટલે દુશ્મન, હોસ્ટાઇલ દેટ્સ મીન્સ કે આપણા વિરોધી, કંપાસ એટલે હોકાયંત્ર, દિશા જાણવા માટે વપરાય. બેરેક, અહીં જે બિલ્ડિંગ્સ છે કે જે સોલ્જર્સને રહેવા માટેની હોય છે એને બેરેક કહેવાય. સો પહેલાંની હાથે બેરેક આવશે. ત્યારબાદ છે એક્યુરેટ એટલે ચોક્કસ નિશાનવાળું, સ્ક્વોડ્રન એટલે ટીમ, કમાન્ડર, અને છેલ્લું છે પ્રોટ્રેક્ટર્સ એટલે કોણ માપક, ખૂણો માપવા માટે. સો અહીં બિલ્ડિંગ જે સોલ્જર્સ માટેની હોય છે એને બેરેક કહેવામાં આવે. નંબર 2. અ યુનિટ ઓફ એન એરફોર્સ. એરફોર્સની જે યુનિટ એટલે ટીમ હોય, ટુકડી હોય, એને શું કહેવામાં આવે? સ્ક્વોડ્રન કહેવામાં આવે, રાઈટ? સો સેકન્ડ સાથે સ્ક્વોડ્રન આવશે. થર્ડ, અ પર્સન ઇન કમાન્ડ. વેરી ઇઝી, કમાન્ડર. નંબર 4. એન ઇન્સ્ટ્રુમેન્ટ એવું સાધન ઓફ મેઝરિંગ એંગલ્સ કે જેની મદદથી આપણે ખૂણાઓ, એંગલ એટલે ખૂણા માપી શકીએ, તો એ છે કોણ માપક, ઇંગ્લિશમાં કહેવાય પ્રોટ્રેક્ટર્સ. નંબર 5. એન ઇન્સ્ટ્રુમેન્ટ કન્ટેનિંગ અ પોઇન્ટર. એક એવું સાધન કે જેમાં પોઇન્ટર હોય છે વિચ શોઝ ધ ડાયરેક્શન, કે જે દિશા બતાવે છે. ગુજરાતીમાં કહીએ તો હોકાયંત્ર, અને ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ કોલ્ડ કમ્પાસ. નંબર 6. હેવિંગ ટુ ડુ વિથ અ મિલિટરી એનિમી. નંબર 6 છે જે મિલિટરી એનિમી હોય છે, મીન્સ કે દુશ્મનના મિલિટરીના માણસો હોય છે, એની જોડે જે આપણે વ્યવહાર કરવાનો હોય છે તે શું આવશે? તો એ છે હોસ્ટાઇલ. નંબર 7. રીચિંગ એન ઇન્ટેન્ડેડ ટાર્ગેટ. અહીં જે શબ્દ છે ઇન્ટેન્ડેડ એટલે પ્લાન કરાયેલા ટાર્ગેટ ઉપર પહોંચવું, ડેટ ઇઝ કોલ્ડ એક્યુરેટ. ધીસ વન. નાવ લાસ્ટ વન, અ પર્સન એટલે કે વ્યક્તિ, હુ કે જે ઇઝ હોસ્ટાઇલ ટુ યુ, તમારા માટે વિરોધી છે, એને તમે શું કહેશો? એનિમી એટલે કે દુશ્મન, રાઈટ? નાવ વોકેબ્યુલરી એક્ટિવિટી 3 કેટલાક શબ્દો અહીં આપણને જોવા મળે છે. એ શબ્દો
નો અર્થ આપણે જાણવાનો છે અને સાથે એ શબ્દનો ઉપયોગ થયો હોય તેવા વાક્ય અહીં લખવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શબ્દો છે એ સમજતા જઈશું, એનું વાક્ય પણ સાથે સાથે સમજતા જઈશું. પહેલો શબ્દ છે હોસ્ટાઇલ. હોસ્ટાઇલ એટલે આપણા વિરોધી. સેન્ટેન્સ અહીં આપણે મેઇન ટેક્સ્ટના આધારે લઈએ. હી વિલ લીડ અ 2-plane formation against enemy 17th Armored Brigade of a hostile country. ઇટ મીન્સ કે તે જે છે અહીંયા કુકીની વાત છે કે સુરેશ એ 2 વિમાનોની ફોર્મેશનને ગાઈડ કરશે, લીડ કરશે કે જે એનેમી છે 17th આર્મ્ડ બ્રિગેડના, જે આપણી હોસ્ટાઇલ કન્ટ્રી એટલે વિરોધી કન્ટ્રીના છે તેને. નંબર 2, એક્સેલરેટ, વેરી ઇઝી એન્ડ કોમન વર્ડ. એનું સેન્ટેન્સ આ પ્રમાણે બને. ટેક ઓફ પરમિશન રિસીવડ એટલે ટેક ઓફ એટલે ઉડવા માટેની પરમિશન મળી ગઈ. ધ 2 પાયલોટ્સ, બંને પાયલોટ્સ એક્સેલરેટ ધ રનવે. દેટ મીન્સ એક્સેલરેટ એટલે સ્પીડ અપ, સ્પીડ વધારવી, પ્લેનની ઝડપ વધારે છે. નંબર 3, થર્ડ વર્ડ ઇઝ સપ્લાય. સપ્લાય માટેનું સેન્ટેન્સ આ પ્રમાણે બને. હી ક્લાઇમ્સ ઇન ટુ હિઝ સીટ, એ પોતાની સીટ પર ચડી જાય છે. કનેક્ટ્સ હિઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો. ત્યારબાદ છે રેડિયો અને ઓક્સિજનની સપ્લાય શરૂ કરે છે, સપ્લાય. નેક્સ્ટ વર્ડ ઇઝ આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ કરવી. નંબર 4 ઉપર સેન્ટેન્સ બનશે ધેર આર મેપ્સ એન્ડ આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ ઓન ધ વોલ. દિવાલ ઉપર નકશાઓ અને આઈડેન્ટિફિકેશન ઓળખ માટેના ચાર્ટ્સ છે. નંબર 5, ડ્યુ ટુ ના લીધે અથવા ના કારણે. સેન્ટેન્સ આ પ્રમાણે બને. એઝ દે રાઇઝ અપ ટુ 450 મીટર, જેવા 450 મીટરની ઊંચાઈએ તેઓ પહોંચ્યા. ત્યાગીસ પ્લેન રોક્સ વાયલન્ટલી. ત્યાગીનું પ્લેન છે હવામાં ઝોલા ખાવા માંડ્યું ડ્યુ ટુ એર બમ્સ, હવાના દબાણના કારણે. નંબર 6, રિલીઝ એટલે કે છૂટું કરવું, છોડવું. એનું વાક્ય આ પ્રમાણે બની શકે. કુકી સીઝ ધ ટાર્ગેટ, કુકી ટાર્ગેટને જુએ છે. એન એનેમી ટેન્ક, અને એ છે એક એનેમી ટેન્ક, એન્ડ હી રિલીઝ ધ બોમ્બ, અને એ બોમ્બને છૂટો કરે છે, લીવ કરે છે. નંબર 7, પ્રોસિજર. સેન્ટેન્સ આ પ્રમાણે બને. ધીસ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિહર્સ એટેક પ્રોસિજર્સ એન્ડ બોમ્બ એમિંગ. આ એક પરફેક્ટ તક હોય છે રિહર્સ કરવા માટેની, પ્રેક્ટિસ કરવા માટેની. એટેક પ્રોસિજર કે એટેક કઈ કઈ પ્રક્રિયાઓથી કરવું, અહીં પ્રોસિજર એટલે પ્રક્રિયા, એન્ડ બોમ્બ એમિંગ અને નિશાનો કેવી રીતે લગાવવો. નંબર 8, એક્યુરેટ. સેન્ટેન્સ આ પ્રમાણે બને. ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ. ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ એટલે ખૂબ જ જોરદાર પવન આવી રહ્યો હતો. ધેરફોર દે રિલીઝ ધ બોમ્બ અર્લિયર, જેથી તેઓએ બોમ્બ થોડો વહેલો છૂટો કર્યો. બટ વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન. એક્યુરેટ એટલે એક્ઝેક્ટ, પ્લાન કરાયેલા કેલ્ક્યુલેશન પ્રમાણે. નંબર 9, મેન્ટેન. એનું સેન્ટેન્સ આ પ્રમાણે છે. હી ઓલ્સો સીઝ ધેટ, તે જુએ છે કે ઓલ ધ પાયલોટ્સ ઇન હિઝ સ્ક્વોડ્રન, એમની યુનિટના દરેક પાયલોટ મેન્ટેન ધીસ પ્રોફિશિયન્સી, નિપુણતા, પ્રોફિશિયન્સી. દેટ મીન્સ વાક્યનો અર્થ એવો થાય કે તે એ પણ જુએ છે કે દરેક એમની યુનિટના દરેક પાયલોટ છે એ મેન્ટેન કરે એટલે કીપ અપ રાખી, પોતાની નિપુણતા રાખે, સાચવે. લાસ્ટ શબ્દ છે વિઝિબિલિટી. વિઝિબિલિટીનું સેન્ટેન્સ. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ. વિઝિબિલિટી એકચ્યુઅલી ધ ડિસ્ટન્સ યુ કેન સી ક્લિયરલી, એટલે કે એટલું અંતર કે જેમાં તમે ચોખ્ખું જોઈ શકો. તો વિઝિબિલિટી ખૂબ જ નબળી બની ગઈ છે. લેટ્સ ગો હોમ સેઝ કુકી. ચાલ આપણે ઘરે જઈએ, કુકીએ કહ્યું. વોકેબ્યુલરી એક્ટિવિટી નંબર 4, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ with the help of the words given in the brackets. અહીં કેટલીક ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યામાં ઓપ્શનમાં આપેલા શબ્દો દ્વારા વાક્ય કમ્પ્લીટ કરીશું. પહેલા આપણે જે ઓપ્શન આપેલા છે એ જોઈ લઈએ. રેસ્ટેડ ફોર, આરામ આપવામાં આવ્યો. રેસ્ટ એટલે અસાઇન્ડ બાય, ફાળવવામાં આવ્યું. બાય એટલે દ્વારા, ના દ્વારા ફાળવવામાં આવ્યું.
ગોઝ ડાઉન નીચે જવું, ડ્યુ ટુ એટલે કે ના લીધે અથવા ના કારણે, વેઇટિંગ ફોર ના માટે રાહ જોવી. ફર્સ્ટ જે સેન્ટેન્સ છે આઈ એમ અને લાસ્ટમાં છે યુ, તો અહીં આઈ એમ વેઇટિંગ ફોર યુ, હું તારા માટે રાહ જોઈ રહ્યો છું. નંબર 2, ત્યાગીસ પ્લેન રોક્સ વાયલન્ટલી બ્લેન્ક એરબમ્સ એટલે કે ડ્યુ ટુ એરબમ્સના કારણે ત્યાગીનું પ્લેન ઝોલા ખાઈ રહ્યું હતું. નંબર 3, ધ મિશન ઇઝ બ્લેન્ક હેડક્વાર્ટર્સ, HQS એટલે હેડક્વાર્ટર્સ, તો અહીં આવશે અસાઇન્ડ બાય. આ જે મિશન છે હેડક્વાર્ટર દ્વારા ફાળવવામાં આવ્યું છે. નંબર 4, બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન, વેરી ઇઝી. બોમ્બ નીચે જાય એ પહેલાં બ્રેકફાસ્ટ ઉપર આવે એવું લાગે છે. નંબર 5, અ પાયલોટ ઇઝ બ્લેન્ક અ યર ઓર 2 એટ અ ડેસ્ક જોબ. પાયલોટને 1 યા તો 2 વર્ષ માટે ડેસ્ક જોબમાં આરામ આપવામાં આવે છે, દેટ મીન રેસ્ટેડ ફોર. નાઉ vocabulary activity number 5, number these words or phrases in order of the events as they appear in the text. મેઇન ટેક્સ્ટ ભણી ગયા, જે ક્રમમાં આ શબ્દો આવે છે એ પ્રમાણેને આપણે નંબર આપીશું. ફર્સ્ટ ઓફ ઓલ દરેક શબ્દો આપણે જોઈ લઈએ. એર ડિસ્ટર્બન્સ, ત્યારબાદ છે પ્લેન ઇન્ફોર્મેશન, સિક્યુરિટી ગેટ, રિલીઝ ધ બોમ્બ્સ, સીટ બેલ્ટ, એર બોમ્બ્સ, વેનિસ, કમ્સ ફાયર એન્ડ ચોક્સ આઉટ. તો અહીં સૌ પ્રથમ જે પહેલો નંબર આપીશું, પહેલો રેન્ક એ આપીશું સિક્યુરિટી ગેટ. ત્યારબાદ સેકન્ડ નંબર આપણે આપીશું પ્લેન ફોર્મેશન. ત્યારબાદ થર્ડ નંબર આપણે આપીશું એર ડિસ્ટર્બન્સ. ત્યારબાદ નંબર 4 ચોક્સ આઉટ. નંબર 5 સીટ બેલ્ટ. નંબર 6 માટે આપણે સિલેક્ટ કરશું એર બોમ્બ્સ. ત્યારબાદ નંબર 7 માટે વેનિસ એન્ડ લાસ્ટ નંબર 9 માટે રિલીઝિસ ધ બોમ્બ. તો અહીં આપણી વોકેબ્યુલરી એક્ટિવિટીઝ કમ્પ્લીટ થાય છે. જો કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો.